ડિજિટલ અરેસ્ટ સંબંધિત ગુનાના કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો સિનિયર સિટીઝનનો મદદ વિહોણા થાય તેવી સ્થિતિ અમદાવાદ સેશન કોર્ટના મુજબ મુખ્ય આરોપીએ નિયમિત જામીન માટે કરેલી અરજી કોર્ટે ફગાવી છેતરપિંડી સંબંધિત સાયબર ક્રાઇમના ગુનામાં જેલમુક્ત કરી શકાય નહીં આરોપીઓએ પોતાની ઓળખ સીબીઆઈ અને એસસીના ચીફ જસ્ટિસ તરીકે આપીને રૂપિયા પડાવ્યા હતા આરોપીઓએ ફરિયાદી પાસેથી 1,26,00,000ની રકમની છેતરપિંડી કરી હતી ઓનલાઈન ફ્રોડ થાય છે એ બાબતે કોર્ટે અવલોકન કરી આરોપીની જામીન અરજી નામંજૂર કરેલી અને કોર્ટે અવલોકન કરેલું કે હાલમાં તાજેતરમાં જ સીબીઆઈ કોર્ટના અધિકારી તેમજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકેની ઓળખ આપી આ ફરિયાદીને કે અન્ય લોકોને ડિજિટલ અરેસ્ટ કરી પૈસા ઓનલાઈન એકાઉન્ટમાં પૈસા ભરાવડાવી ગુનાહિત કાવતરું રચી એમના એકાઉન્ટમાં પૈસા મેળવી ફરિયાદી સાથે તથા અન્ય લોકો સાથે ભેગા મળી છેતરપિંડી કરે છે સિનિયર સિટીઝન માટે કોર્ટનું એવું માનવું છે કે હાલમાં તાજેતરમાં જ નામદાર કોર્ટે જે બધા આરોપીઓ જે આ ડિજિટલ અરેસ્ટમાં જે આરોપીઓ છે બધાની જામીન અરજી નામંજૂર કરેલ છે અને કોર્ટે અવલોકન બી કરેલું છે કે ભાઈ આ બાબતે જે સિનિયર સિટીઝન છે એ લોકોને જાગૃત કરવા એ માટે હાલમાં જ તાજેતરમાં જ કોલર ટૂન ચાલુ કરેલી છે સાયબર ક્રાઇમ દ્વારા અને લોકોને જાગૃત કરવા માટેનું બી